રાજકોટના ખેતરોમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ખેતરોમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા છે। ઉપલેટાના ગ્રામ્યના ખેતરોમાં પાણી ભરાયા છે તો અંદાજિત 2500 વીઘા જમીન પર પાણી ફર્યા છે। ત્યારે કપાસ, મગફળી, સોયાબીનના ઉભા પાકોનું ધોવાણ થયું છે। રેસકોર્સના ગાર્ડન પાસે વીજ પોલ ધરાશાયી થયો છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં તારાજી સર્જાય છે વરસાદી પાણીને કારણે અને ભાદર નદીના પાણી ખેતરોમાં ઘૂસી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। શું છે વધુ અપડેટ? ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા જે 4 દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડ્યો અને તેના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે એટલે કે રાજકોટનો જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં ખેડૂતો જે પાક છે તે પકાવતા હોય છે અને તેમાં જ પાણી વળતા ખેડૂતોમાં અત્યારે જે આર્થિક સંકટ છે પડ્યું છે। મહત્વની બાબત એ છે કે સોયાબીન, બાજરી સહિતના જે પાક છે તેમનું ધોવાણ થયું છે અને આ ધોવાણના કારણે ખૂબ જ મોટી નુકસાની વેઠવાનો એક વારો ખેડૂતોને આવ્યો છે। આ સાથે શહેરી વિસ્તારમાં પણ ખૂબ જ ભારે જે વરસાદ વરસ્યો તેના કારણે જે વિસ્તારમાં જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। અનેક જગ્યાએ પીસીએલના જે થાંભલા છે તે પણ ધરાશાયી થયા છે। એટલે કે વાત કરીએ તો રાજકોટ શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારમાં હાલ ક્યાંક ને ક્યાંક જે વીજપોલ ધરાશાયી ઘટના હોય કે પછી વૃક્ષો પડવાની જે ઘટના હોય છે તે ઘટી છે। ગઈકાલની જ વાત કરવામાં આવે તો અંદાજિત 51 થી વધુ જે વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા। તેના જ કારણે પીજીવીસીએલ પોતાની કામગીરી છે તે કરવી પડી રહી હતી। આ સાથે જે ફાયર અને ઇમરજન્સી સર્વિસ છે આરએમસી નું તે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક પોતાની જે કામગીરી છે તે કરી રહ્યું છે। આ સાથે જે નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે જે તંત્રની જે કામગીરી છે તે ચોક્કસપણે લાગી રહી છે। અનેક જગ્યાએ એટલે કે જે સેલરમાં જે આવેલી જે દુકાનો છે, જે ઓફિસો છે ત્યાં પણ પાણી ભરાણા છે। ગઈકાલે મંતવ્ય ન્યૂઝના અહેવાલો પ્રમાણે કહી શકાય કે ગઈકાલે જે અહેવાલ સામે આવ્યો હતો કે એસબીઆઈ બેંકનું જે લોકર છે તેમાં પણ પાણી ઘૂસી ગયું હતું અને 2000 થી વધુ લોકરો જે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તેના કારણે જે લોકર ધારકો છે તે ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી તેઓએ આપી હતી। ચોક્કસ એવું કહી શકાય કે રાજકોટ શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, આ તમામે તમામ અત્યારે જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે એક અસંતોષની લાગણી ક્યાંક લોકોમાં છે। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી જે રીતના તંત્રએ કરવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કામગીરી કરી નહોતી અને તેના જ કારણે વરસાદી માહોલ ક્યાંક ને ક્યાંક ભારે પડ્યું છે અને આ જ ભારે માહોલના કારણે લોકો પણ આ તમામ જે ઘટનાક્રમ અત્યારે થઈ છે એટલે કે વરસાદી પાણી જે રીતના ભરાય છે તેની પાછળ તંત્ર જવાબદાર હોય એ પ્રકારનું લોકોનું હાલ કહેવું છે। ત્યારે તંત્ર પણ પોતાની જે કામગીરી છે તે કરી રહ્યું છે। લોકોનો જે દાવો છે એ ક્યાંક ને ક્યાંક સાચો છે, પણ તંત્ર પોતાની કામગીરી અત્યારે કરી રહ્યું છે। પણ ખૂબ જ ભારે વરસાદના કારણે હાલ તંત્ર ક્યાંક બેબસ લાગી રહ્યું છે। રાજકોટ માધાપર ચોકડીની વાત કરવામાં આવે તો ત્યાં પણ ભારે વરસાદના કારણે રોડ રસ્તા છે તે ધોવાણ થયા છે, ખાડા પડ્યા છે। એટલે સવાલ ત્યાં પણ થાય છે કે હજુ 2 મહિના પહેલા જ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની કામગીરી ત્યાં થઈ હતી ચોમાસા પહેલા જ, છતાંય ત્યાં આ પ્રકારના જે દ્રશ્યો છે તે ક્યાંક જોવા મળ્યા છે। એટલે કે સવાલ ક્યાંક અનેક ઉભા થાય છે તંત્ર સામે જ્યારે વરસાદે તંત્રની પોલ ખોલી છે એ પણ એક સત્ય હકીકત છે। જી ધ્રુવ, ઠેર ઠેર જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ઠેર ઠેર જે લોકોને નુકસાન થયું છે, આર્થિક સંકટ આવી પહોંચ્યું છે અને તંત્ર દ્વારા જે કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા હતા ત્યારે અત્યારે એ દાવાનું શું અને લોકોનું શું? તંત્રના દાવા છે, દાવા ખૂબ જ મોટા હોય છે અને તંત્રના જે દાવા છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહી ગયા હોય એ પ્રકારની જે સ્થિતિ છે તે અત્યારે રાજકોટમાં દેખાઈ રહી છે। આ સાથે રાજકોટ વાસીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે પ્રકારની 3 દિવસે જે ભારે વરસાદ પડ્યો એ વરસાદ પાછળ નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાયા છે, પણ ઘણા એવા વિસ્તારો હતા કે જે પશ્ચિમ રાજકોટમાં આવે ત્યાં પણ ખૂબ જ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। તેનું મુખ્ય કારણ છે કે અનેક જગ્યાએ હોકળા ઉપર અવૈધ બાંધકામ થયું છે અને આ અવૈધ બાંધકામના કારણે જ આ જે પાણી છે તે ભરાણા છે અને આ જ પાણી ભરાવાના કારણે જે ઓફિસમાં એક આર્થિક સંકટ છે તે પડી આવ્યું છે। અનેક ઓફિસમાં કહી શકાય કે તેમના જે દસ્તાવેજો છે તે પલળી ગયા છે। એટલે કે એક ગંભીર બાબત કહેવાય। એક બાજુ જ્યાં તંત્ર પોતાની જે વાત છે તે દાવો છે તે કરતી હોય છે, ત્યારે બીજી બાજુ પશ્ચિમ રાજકોટમાં પણ આવી સ્થિતિ છે।
પૂર્વ રાજકોટની વાત કરીએ તો તે નીચાણવાળો વિસ્તાર છે. આજી ડેમ સહિતનો જે વિસ્તાર છે ત્યાં કેમેરામાં અમુક દ્રશ્ય જે કેદ થયા તે ખૂબ જ ગંભીર હતા. લલ્લુથી હોકડી લઈને આજી ડેમ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જ ક્યાંક લોકોની રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ ટીમ છે તે રેસ્ક્યુ માટે પહોંચી હતી. ફાયર અને જે ઇમરજન્સી સર્વિસના જે કર્મચારીઓ છે તે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. પોલીસના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું. પણ આમાં મોટો સવાલ એ છે કે પૂર્વ વિસ્તારમાં જે પ્રકારની સ્થિતિ સર્જાણી હતી, પશ્ચિમ રાજકોટમાં પણ ક્યાંક અમુક અંશે એ જ પ્રકારની સ્થિતિ સર્જાણી હતી. અને આ જ કારણ છે કે લોકો ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર આક્રોશમાં દેખાઈ રહ્યા છે. કારણ કે તંત્રનો દાવો તો છે કે જે પોતાની જે કામગીરી છે, એટલે કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ખૂબ જ સારી કરી છે. પણ આ દાવા વચ્ચે ક્યાંક વરસાદે જ તંત્રનું જે પોલ છે તે ખોલી છે. એટલે એક સવાલ ત્યાં પણ ઉભો થાય છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરોમાં બહાદર નદીના પાણી ઘૂસ્યા છે. ઉપલેટાના ગ્રામ્યના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે અંદાજિત 2500 વીઘા જમીન પર પાણી ફરી વળ્યા.